તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ફરી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે અમારે જવાનું છે માતાજીના મઠે કનેસરા. તો આખું ફેમિલી તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં હવે અહીંથી નીકળવું છે મઠે જવા હતું. હા, મધ્ય જઈ છે ત્યારે જ આ ઈકો ગાડી આવી ગઈ છે. આ અમારા ભાઈ છે એ આજ બગસરા જાય છે. મેસા કાકા, મુકેશ કાકા. હું કેવું રોમિલભાઈ? હવે અહીંયા મળીએ આગળ. આ ભાઈ જો તૈયાર થઈ ગયા છે. હાલો અક્ષુ આપણે માતાજીએ હાલો અમારા ભાઈ છે રોમિલભાઈ, અમારા કાકી. અમે બધાય જઈએ છીએ અમારા પરિવાર સાથે અમારા માતાજીએ તાવો કરવા. હા, એ રેડી છે. હાલો. તો મળીએ હવે આગળ. ચાલો મિત્રો, અમે જઈએ છીએ કનેસરા. અમારા મેરડીમાં જે અમારા વાઘેલાના મેરડીમાં છે બાવળવાળા, ત્યાં તાવો કરવા. તો ચાલો અમે જઈએ. આ અમારા ભાઈ છે મગનભાઈ. જય માતાજી, જય શક્તિમાં. અમે અત્યારે જઈ રહ્યા છીએ માતાજી મેલડીમાંનો તાવો કરવા. તમે બધા જોઈ શકો છો અમારી બધી ફેમિલી છે. આ શું છે કરો બધા? આ મારા સાસુ છે, આ મારા નણંદ છે, આ મારા દેરાણી છે. જયભાઈ દેખાતા નથી, જરા ઊંચા થઈ જાય. આ મારા દેર છે. અમે લગભગ સવારમાં 8:30 વાગે નીકળ્યા છે. ઉઠવાડ પૈસા છે અમે હવે લગભગ 2 કલાક. તમારે કઈ કહેવાનું છે? પાછળ વાળા લોકોને કઈ કહેવાનું? મોટા ભાઈ તમારે કઈ કહેવાનું છે? હવે ના પડે ને કહેવાની, આગળ જઈને પાછા મળી. તો અત્યારે અમે કોટડા પીઠા વેઠા છીએ. 2 કલાકનો રસ્તો છે, વાર નહીં લાગે. હમણાં જસદણ ઉભો રહેવાનું છે બકાલું લેવા, પછી ત્યાંથી પાછી ઉપાડવાની છે. બધા તૈયાર થઈ નીકળી જાય ઇફકોમાં. તો મળીએ પછી આગળ.
ક્યાં પૈગા? Finally, હવે તમે જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ હવે બધી ખરીદી કરવા. આવે માતાજી સુંદરીની લેવાનું છે. હવે માર્કેટમાં જઈએ. તો અમે જસદણની બજારમાં પૈગા અહીંથી થોડોક બકાલું સામાન ને માતાજીની ચૂંદડી ને એવું બધું લેવાનું છે. એટલે જસદણની બજારમાં રોકાણા આટો બાટો મારવી ત્યાં દવણું ને એવું ચડાઈ જાય અને સામાન બધો લેવાઈ જાય. 10 જણ ફાઇનલી પહોંચી ગયા છે ખરીદી કરવા. હાલો હવે જસદણ બકાલું લેવા. આ ભાઈ કેમ બોલતા આ ભાઈ નથી? રસોઈયા છે આજનો. આ ભાઈ રસોઈયા છે. બકાલું લેવું રીંગણા રીંગણા. જોવા. આ જસદણની બજાર છે. સવારનો ઠંડો માહોલ હે ને એટલે હજી કોઈ દેખાતું નથી પબ્લિક. આ તો રોદન થાકી ગયા એટલે હાલવા નીકળ્યા. મારી ગાઈડના કડાકા થઈ ગયા છે. મેં કીધું હેઠો ઉતરી એકાદો આટો મારી લો. પાછું આકડી મુકડ પાછું બેહવાનું હે એમાં. બકાલો લેવાય છે માર્કેટમાં ગઈ ગયા છે તે. માતાજીની સુંદડી લીધી છે. બે બંડલ મોકલાવું મારા વાલા. ભાઈ લઈને નથી બીજા જવાના અહીંયા મેં ગયો. એનું કાંઈ પ્રખ્યાત જસદણ નું કાંઈ વખણાતું હોળી છે પરીક્ષા. હોળી હોળી આપણે લાઠીમાં જે હોળી છે ને એટલે જસદણની હોળી પરીક્ષા. એટલે હોળી પેલા હોળીએ ચડાવતા. હોળીએ ચડાવતા એમ. અમે ખરીદી થઈ ગઈ. બટેટા કેટલા? પેલા આ બધા મોડા હતા, હવે અમે મોડા પડ્યા. બધા એકોમાં બે વતન ગયા, કમ્પ્લીટ થઈ ગયું. ખરીદી ખરીદી થઈ ગઈ તમે જોઈ શકો છો. માંડવી દાણા સિંગ નથી આ ખારી ખારી સિંગ વેફર. તમે એવું લીધું ભાઈ? બિસ્કિટ. આ બકાલું શાકભાજી પણ લઈ લીધી જો. ફ્રેશ. એટલી છે. ઊંધિયું બનાવવાનું છે. મેં વેફરના પડીકાને એવું લીધું હોય નાસ્તો કરવા. જસદણની બજારમાંથી હવે નીકળી ગયા છીએ પાછા. હવે મળ્યું. મારી પાસે This is Monaco biscuit. Very soft. Very tasty. I like it. તો અત્યારે 10:30 થવા આવ્યા છે ને આપણે કયું ગામ આવ્યું? કોઠી ગામ આવ્યું છે. કોઠી ગામ પૂજા આગળ દરવાજા મોર આવ્યો. હા કોઠી ગામ છે.
બારી નથી એટલે અહીંથી બહાર નહીં દેખાય અહીં અંદરથી કોઠી પછી આગળ કયું આવે શાંતિનગર. શાંતિનગર આવશે આગળ શાંતિનગર મળીએ આગળ ઠીક છે ગધેડા. ઓલા ઘેટા છે ઘેટા ગાડોડા ગધેડા પીડિયા નથી બનાવવા એમાં ને મારે બધા ચાલીને આવે છે અત્યારે અમે જઈ રહ્યા છીએ મઠે પણ અમે હવે ચાલીને જવાનું છે અને અમે બધા ટ્રીકોમાં સીધા વયા આવી એટલે ત્યાં બધી તૈયારી કરવી પડશે ને સાપડી એવું બનાવવાનું છે એટલે હા તમે આવશે ને આવજો હા કરી રાખશે ચાલો ચાલીને આવજો ફટાફટ તો ફાઇનલી આપણે બાવળવાળા મેળીમાં મોટા પહોંચી ગયા છીએ ના ના તો બા મમ્મી ને ભાઈ ને એ બધા કનેસરા મઠ પાસેથી હાલીને આવશે અને આપણે તૈયારી કરવાની છે એટલે અમે તો ગાડીમાં વહી આવ્યા બધા તૈયારી કરતા થાય ને હવે મોડું થઈ જાય બધું તૈયારી કરવા તો તાવાની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અંદર લઈ જાઓ અહીંયા લોટ બંધાય છે સાપડી વણાય છે અહીંયા સાપડી તળાય છે આપણે બનાવી અને તાવો કરવાનો છે. જય માતાજી. કામે નહીં જવાય જવાનું નતું ને એવું બધું હારા દે નથી શાક સુધારાય છે બજારમાંથી લીધા કે આંબલી આયા છે આંબલી માંથી કાતરા તોડ્યા કાતરા જોવો તમે. અહીંયા અમારે આંબલી છે એમાંથી કાતરા લીધા આંબલી ની ચટણી બનાવવાની છે. મરચાં ભજીયા કરવાના છે. ઊંધિયું શાક બનાવવાનું છે શેનું શાક ઊંધિયું શાક બનાવવાનું છે ઊંધિયું ફુલાવર લીલી ચોળી ડુંગળી રીંગણા ફુલાવર મારી બા બનાવી છે કઈ બધું એના બધું આવડે છે મારી બા છે ને ગઢા એ બધું બનાવી અમારે બા વડે 8 તાવા છે
ને બા બોલે છે જો 8 તાવા છે આજે અહીંયા બાવળે આપણે. અમારી મેલડીમાં એ જો બા બોલે છે આ બધું અમારે અહીંયા વાડીઓમાં જ થાય છે જો આ. તાજો વાડીમાંથી બધું ઉતારેલું. વાડીમાંથી ને જ ઉતારી આવ્યા સોળી ડુંગળી ફુલેવર ફુલાવર વાડીમાંથી ઉતાર્યા છે. ક્યાંથી લેવા? અહીંથી વાડીએ છે બાજુમાં વાડીએ છે તાજા ટમેટા. નાજન ઉતારે એવું હતું ને આમ કેવું ટમેટું છેલ્લે સાપડીને લીધા હું કીધું ભાઈ? હું કીધું? ડાયટિંગ ભૂખ લાગી છે તો પેલા નીકળ્યા હતા અમે નમક નાખી ટમેટા છે ટમેટા દેશી સ્વાદમાં. બહુ મસ્ત આદિ દાદા છે બોલ કાંદાનું સલાડ કરે છે અમારે જયભાઈ અરે ખાવું તો આવી જજો એવું ઝીણું કટિંગ કરે ડુંગળી લીલી લીલી ડુંગળીનું સલાડ સલાડ બને છે. સાપડી તો તૈયાર થઈ ગઈ છે. એ તળાય છે. આપણે શું કહેવાય ને? લીલી ડુંગળી કળશ ને ડુંગળી ને શાકની તૈયારી. શાકની તૈયારી કરી. ઊંધિયા શાકની તૈયારી કરવી છે. ટમેટા સુધારું છું ઊંધિયા શાકના ટમેટા સુધારે જો આ ફુલેવર સુધારાઈ ગયું જો આ ચોળી સુધારાઈ ગઈ જો આ ડુંગળી સુધારાઈ ગઈ આમ કરજો મેં પેલા જ કીધું કોઈ નાખે ગાળાવાળી હું આગળ કરવા લાગી બે દેરાણી જેઠાણી ટમેટાને તાણ કરે હામાં હામાં બટકા આપે છે. સવારમાં નાસ્તો કર્યો નથી એટલે આ બાજુ જોવો આ બાજુ એકા બીજાને એઠું ખવડાવી દીધું છે જો તમારે કોઈને પણ બોડી બનાવી હોય તો આવી એઠું ખાવા. જો મારા દેશી ટમેટા જ ખાઈશ આનાથી બોડી એક્શન બને દેશી માણસો. જે અમારા બાવળવાળા મેરડીમાં છે, આ શક્તિમાં છે, આ કરશન બાપા છે, આ અમારા દાદા છે, આ ડોહલીમાં છે, આ અમે તાવો કરવા માટે આવ્યા છીએ, આ અમારા ભાઈ છે. જો આ તાવાની સાપડિયું છે તમે જોઈ શકો છો. તાવા સાથે અમારે શાક બનાવવાનું છે. તો આ બધા જો શાક સુધારવા બેસી ગયા છે. બટેકા હેલા આવે છે બીજું બટેકા હેલે આવે છે, બીજું બધું સુધારાઈ ગયું છે. ટમેટા બકાલું બધું સુધારાઈ ગયું છે. ને આ તાવાની સાપડિયું છે અમારે 7-8 તાવા છે કાલે. આ બધા તાવાની પ્રસાદી માટે છે. બધા છે બટેટા આવ્યા છે. તાવાની સાપડિયું તો આ સડી ગયેલું છે. આ તાવો સાપડિયું સડી છે. આ બધા તાવામાં આવેલા છે. બધા તાવા માટે આવ્યા છે. બધાનો તાવો છે. આ બધી સાપડીઓ કાચી છે, જે શેડવવાની બાકી છે. આ અમારો ભત્રીજો છે એક ભરીમલ છે. આ ભાણો છે. આ અમારા ભાઈ છે માસીભાઈ. અમારા ભાઈ છે નાના. અમારા મમ્મી છે, છોકરો છે, અમારા બેન છે, અમારી એક ભત્રીજી છે. જો બધા જોઈ શકો છો બકાલું સુધારી રહ્યા છે. તાવો બની જાય પછી શાક બનાવવાનું છે.
બિલ્ડિંગો છે અમારે. હવે દૂધ સુધારી રહ્યા છે. જય દૂધી સુધારે જો આ ગલકાની સાયલી ઉતારી રહ્યા છે. એ ગલકા સુધારે છે. હા બને છે હવે મોટા પાયે સલાડ બનાવ્યું છે. ડુંગળી બટાકા કાકડી ટામેટા આ ડોલ આખી ભરી છે ડોલ બનાવી તો બસ આપણી તળાઈ ગઈ છે. મરસું પેલા અડધું ને ખાવણી કેવી આવડી મોટી. તું ઈ ન્યા જોતું બધું ન્યાનું ટેસ્ટિંગ કર બધું. અડધે સુધી મેં કીધું આખી સુધી છે તો આવડી ખાવણી પેલો ઈ જોતો હશે ઊભો. થોડીક નાખી થોડીક ઈ કે જબલા પડી મૂકી દેવું ચટણી. સુરતમાં ન હોય એમનો આવી જાય. આ સુખડી હે મીઠી. તમે ખાવી હોય પણ આવી આવો બાકી અમે હગેલો કરી લીધો જબલા. લે આવો ક્યારેક બાવળે સુખડી ખાવા. તો અમારા માતાજી બે વિડીયો ઉતારવા જાય છે સામે બધા બેઠા. છોકરી ખાય છે મમ્મી લઈ લે. શું છે સુખડી ખાવાની સુખડી પણ આવી ઢેફલી જેવી કેમ દેખાય છે? બરફી જેવી બનાવી છે મસ્ત. મારી ફઈ ખાય ટેસ્ટમાં બહુ છે મસ્ત. તો ફાઈ ખાય છે સુખડી. કાંઈકી હોતા. કાકીને પણ બહુ ભાવે છે અડધી ખાય તો ખાઈ જાય ડાયરેક્ટ કાંઈકી નામ ચડાવી દીધું. ઈ કેડ દીધા. લાવ્યો ને એક બઠો હાથમાં ચાલો વાડીએ બેઠા બા ખાય છે બાનો વિડિયો રહી જાય ને બાબો બા છે સુખડી ખાય છે સુખડી ખાય છે. બાને છે આરા પાછળ મસ્ત નું આવે. મને એટલે બધા એક એક હાથમાં ઢેફલી રાખવા રહ્યો ઈ કે લે કે તો પછી મોટા ભાઈ જાય સાપડી ખાય છે તાવા સાપડી ખાય કેવું લાગે? બહુ મજા આવે. હું ભૂંગળા ક્યાં જગ્યા? તેડા મરચા તેડાવ તો દઈ જઈ. મરચા તળાય. માતાજીની પ્રસાદી તાવાની. હાલો તમે પણ જો ત્યારે બધું ઉતરી તો તમે પણ તાવો માતાજીનું શાક સાપડી માતાજીની પ્રસાદી શાક સાપડી ખાવા આવો. મારી મમ્મી તોડે માડી માં
ટાણે ટાણે આવે વાઘ એનો બળતાથી બચાવે માડી મારી ટાણે ટાણે આવે વાઘ એનો બળતાથી બચાવે આજ મારા ભૂગોળા રે દાડાની માતા મેલડી આજ મારા ભૂગોળા રે દાડાની માતા મેલડી કે હાથે મન જે મેલડી ના થાવે એને લેવા યમરાજા ના આવે હાથે મન જે મેલડી ના થાવે એને લેવા યમરાજા ના આવે એના લેખ પર ચાલી પલટાવે આજ મારા ભૂગોળા રે દાડાની માતા મેલડી આજ મારા ભૂગોળા રે મેલડી ઓ માડી મારી ટાણે ટાણે આવે વાઘ એનો બળતાથી બચાવે માડી મારી ટાણે ટાણે આવે વાઘ એનો બળતાથી બચાવે આજ મારા ભૂગોળા રે દાડાની માતા મેલડી આજ મારા ભૂગોળા રે દાડાની માતા મેલડી કે હાથે મન જે મેલડી ના થાવે એને લેવા યમરાજા ના આવે હાથે મન જે મેલડી ના થાવે એને લેવા યમરાજા ના આવે એના લેખ પર તો બાવળવાળા મેલડીમાં એ આપણો તાવો થઈ ગયો છે. હવે અહીંથી જવાનું છે આપણે રણમાં બેઠેલા દાદા વડલાવાળા દાદા. ચાલો આપણે આગળ જઈએ. ચાલો જઈએ વડલાવાળા દાદા દર્શન માટે. ચલો કઈ જાડી તો અમે ચાલીને જઈ રહ્યા છીએ. દાદાએ જંગલ વચ્ચેથી રસ્તો છે જવાનો અંદર. બધા ચાલતા આવે છે પાછળ. ભાઈને તો ગાડીમાં રોકાઈ ગયા. અમે બધા નીકળી ગયા આગળ. ભાઈને ક્યાં રોકાઈ ગયા? એ નો આલે ગઈ બેસે એકા ગાડીમાં. મુક્તા કાકી પણ હાલવા માંડ્યા. તો ભાઈ ને ઈ હાલી કે એમ નહોતા એટલે ઈ ગાડી બેઠા રહ્યા. અમે બા ભાઈ કાકા ની બધા ગાડીમાં બેઠા છે ને અમે ચાલી શકીએ એટલે અમે નીકળી ગયા અંદર દર્શન કરવા. દાદાએ આગળ બીજા આગળ વયા ગયા છે ઘણા. નજારો જોવો તમે ખાલી. જંગલ વચ્ચે આવેલું છે ચારે બાજુ. વચ્ચેથી ડુંગર વચ્ચેથી ચાલીને જવાનું છે. ડુંગર વચ્ચેથી રસ્તો છે.
ત્યાંથી ને આપણે ચાલીને જવાનું હોય. કઈ બાજુ અહીંથી જવાય છે અને અહીંથી જવાય આપણે વાડીએ થી આવીને પાણી પીતું ખબર છે. કઈ બાજુ તો પણ અહીંથી શોર્ટકટ થઈને નીકળે છે ઓલા હાલો અહીંથી હાલો. અહીંથી લઈને આપણે વાડીએ પાણી પીતું જોઈ લે જંગલમાં રસ્તો ખોવાઈ ગયો છે. અમે ગોતતા ગોતતા જ આવી છીએ ધીમે ધીમે આગળ. અત્યારે પરિક્રમાની ફિલિંગ આવે છે. કેવી? એવું જ લાગે કે પરિક્રમા કરવા જઈ રહ્યા છે. જો તમે જોઈ શકો છો કેવા લીલા મજાના ઝાડ છે. સુરત વાસીઓ તમે પણ અહીંયા આવી જજો. તમને એમ થાય કે બુકિંગ કરાવી દેજો. શાક સાપડી ખાધી હે હરખાઈની. ધીમે ધીમે હાલશો ત્યાં આગળ એ હજમ થઈ જાય બધું. આપણે માપમાં ખાધી એટલે કઈ વાંધો નથી, પણ આ જેને વધારે ખાધી છે ને થોડી તકલીફ પડી હલાય એટલે તકલીફ થાય ને હજમ થઈ જાય. આપણે તો દાબીને ખાધી ટેહો પડી ગયો તો હજમ થઈ જાય. વધે વધે એના 15 કિલોમીટર જેવું થાય અંદર હાલવાનું. એ હાલીને જવાનું છે આપણે. પગે લાગવા દાદા શું લાગે 15 કિલોમીટર હલાઈ જાય. છે આપણે 10 કિલોમીટર તો કાપી નાખ્યું છે. 5 કિલોમીટર રહ્યું છે હવે. આરામથી 5 કિલોમીટર આપણે પહોંચી જઈશું. આમ તો કઈ ગરમી થાય એવું નથી. તમે જોઈ શકો છો કે મોટી બધી જો સામે પંખો ફરે છે. પવન અમને આવે. પંખો ચાલુ છે આમે એટલે ગરમી નથી થતી. તમે જોઈ શકો છો પંખો. એનું મહિને 30,000 બિલ આવે. મહિનાનું 30,000 નું બિલ આવે. મહિને 30,000 બિલ આવે. એવો ભારે માયલો પવન અમે ખાલી. મુખ્ય કે તમે સુરતમાં આવો પંખો નહીં હોય તમને ગામડામાં જોવા મળશે. અમારા ગામડામાં તમે આવો ને ત્યારે આ પંખા તમને જોવા મળશે. મોદીએ અમને પૂરી સુવિધા કરી દીધી છે. તમે જંગલમાં હાલો ને તમને કઈ તડકો લાગે નહીં, પવન લાગે. ગરમી લાગે નહીં, પવન ફૂલે ફૂલ. બસ ઉપર પવન. હા, મહિનાનું 30,000 તો ઈ બિલ આવે. એક બહુ મોટો પંખો મૂક્યો છે ગામમાં. બિલ આવે ને બિલ આવે. બિલ આવે. ચારે બાજુ પંખા છે. નરેન્દ્ર મોદીએ અમને પૂરી સુવિધા આપી છે. 8 ટનનું એસી હોય ને એવો પવન આવે છે ગામમાં. ગામની મુલાકાત ને અમારા મઢની મુલાકાત મજા જ આવે. હવે બોલો. મન નથી. પટલાવાળા દાદા નજીક આવી ગયા છે. દાદાની ડેરી નજીક આવી ગઈ છે. અમારે લાજ કાઢીને જવાનું હોય. ઉઘાડા પગે ચંપલ નહીં પહેરવા. મારા દાદાએ આ ગામડાનો રિવાજ અમારે આ દાદાનો રાખવો પડે છે. આમ તમે જોઈ શકો છો જાય એવી રીતે ઘૂંઘટ તાળવાનું હોય છે. અને અમારે એમનું માલવાનું છે. અને આવી રીતે અમે પેન્ડલ અમારે ચંપલ લઈ જો કાઢીને આમાં લઈને હાથમાં લઈને ખાવાનું. તો આપણે આ બાવળે દાદાએ પગે લાગવા આવીને આવી રીતે રિવાજ છે. માથે લાશ કાઢીને ચંપલ હાથમાં લઈને પગે લાગવા જવાનું હોય. બાપુને થોડીક બોલવામાં મિસ્ટેક થઈ ગઈ છે. એને સેન્ડલ ની જગ્યાએ પેન્ડલ બોલી ગયા છે. તમે સમજી જજો કે સેન્ડલ હાથમાં લેવાના એમ. गलती से भारे मिस्टेक हो गया है लेकिन चलता है सब. नदी आती है जाने के रास्ते में हमें नदी को पार करते हुए जाना होता है. હા, સિંહ વાઘની બીક લાગે છે પણ જલ્દી પહોંચી જાય છે. તમે આવો તો થોડુંક ધ્યાન રાખવું એનું. અહીંયાથી નવાર સિંહ ને એવું નીકળતું હોય છે. તમને આગળ બતાવું પછી
અમને રસ્તામાં મળ્યો નથી હજી. તો ફાઇનલી આપણે 15 કિલોમીટરનું અંતર કાપીને વડલાવાળા દાદાએ આવી ગયા છીએ. આ આપણા વડલાવાળા દાદા છે. ભઠ્ઠો કરે છે, ધૂપ કરે છે. તો ફાઇનલી તમે 15 કિલોમીટર ચાલીને અહીંયા પહોંચી ગયા છો. કેવું લાગે છે? આજુબાજુનું વાતાવરણ જોઈ શકો છો તમે. જો પંખા ને પણ બધું. પંખો હવે અહીંયા નજીક આવી ગયો છે. કેટલો આવે પંખાનો અવાજ તમને સંભળાય છે કે નહીં? પેન્ડલ નીચે મૂકી દો. આપણે 12 વાગે ચાલુ કર્યું તો 4 વાગી ગયા છે અહીંયા પહોંચવામાં. 4 કલાકનો રસ્તો હતો 15 કિલોમીટર કાપવામાં. આપણે ક્યાંય પોરો નથી ખાધો ને એટલે તો પહોંચી ગયા છીએ. આપણે 15 કિલોમીટર ચાલીને અંદર આવ્યા હતા. હવે 15 કિલોમીટર ચાલીને પાછું બહાર નીકળવાનું છે. એટલે આવતા 4 કલાક થઈ હતી, બહાર નીકળતા 4 કલાક થશે. પણ અહીંયાની ખાસિયત એવી છે કે 4 કલાક ભલે થતી, પણ તમે જ્યારે બહાર જેટલા વાગે બહારથી અંદર આવ્યા હતા ને, બહાર નીકળશો ને ત્યારે એટલો જ ટાઈમ જોયો હોય છે. નહીં તો તમે આ જંગલમાંથી બહાર ક્યારે નીકળો? શું કેવું? કહેવાનું જ કાંઈ અમે મારા દાદા અહીંથી દર્શન કરીને હવે પાછા વળી ગયા છે. દાદાનો અમારે એટલો હા છે જેટલો છે. ટાઈમ જોવો ને બહાર નીકળશું તો એ ટાઈમ જોજો તમે 15 કિલોમીટર કાપીને. બધા ચાલ્યા આવે છે. હાલો. એટલે દાદાના દર્શન કરી અને પાછા વળી ગયા છીએ. હવે જઈએ છીએ મઢે. મઢે. હવે બહાર નીકળે ને મઢે જવાનું છે, કનેસરા ગામમાં. તો ત્યાં દર્શન કરી આવીએ તમે. ચાલો. આ વિકલાનું ઝાડ છે, આ વિકલાના પાન છે. જો આ તમારે ગમે એવી પથરી હોય ને, એલો કમળામાં બહુ કામ આવે. આ કમળા માટે ઉત્તમ દવા, દેશી વિકળો. હાડપિંજર દેખાય છે. સિંહના અવશેષો પડ્યા છે અહીંયા હાડપિંજર. મરી ગયું છે. ફાઇનલી 15 કિલોમીટરનું અંતર કાપીને અમે બહાર આવી ગયા છીએ ગાડીએ. ચાલો બે. આ ભાઈ તમે જોઈ શકો છો. આ સોડા હાલી ન જતા એકલા છે. હું પીવું લાવો ને. દીકરો બિચારો હલવાઈ ગયો. બાવલિયા હલવાના. ફાઇનલી આપણે મઢે આવી ગયા છીએ. તમે પણ દર્શન કરી લો.
શક્તિમાં, મેલડીમાં, અમારા કુળદેવી અને આ અમારા મેરડીમાં અમારા થપાના દેવ. આ મેરડી અમારા કુળની અંદર વાઘેલા મેરડી અમારી મા કુળદેવી. અમારે 12 મહિને દેવી તૈયાર કરી આવ્યું. તમે પણ અમારા મઠના દર્શન કરી લ્યો. આપણો સ્વર્ગ એટલે આપણો માતાનો મઠ કનેસરા ગામમાં. અમારા બાબુ છે તમે જોઈ શકો છો. અમે પણ દર્શન કર્યા. જય માતાજી, જય મેરડી. જય શક્તિમાં, જય મેરડીમાં. ફાઇનલી અમે માતાજીના દર્શન કરી લીધા છે. મધેથી નીકળી ગયા છીએ, તો ચાલો આગળ જઈએ. હવે આપણે બધે દર્શન કરીને હવે પણ આપણે જઈએ છીએ. મોડું થાય. ઓલા મેરા પપ્પા નતા. તો આપણે મઠે દર્શન કરી લીધા છે. હવે અહીંથી જઈ રહ્યા છીએ પાછા ઘર બાજુ. અહીં એનું ઘર છે ને, ઓલો એનો છોકરો હતો ને ફરતો છે. તો દર્શન કરી લીધા આપણે મઠે અને હવે અહીંથી બળદોય જવાનું છે આપણા હુરાબુરા દાદા. હાલો ને બોલા પરમાત્મા. ચલો. તો આપણે કૃષ્ણા હોટલે ચા પાણીનો હોલ્ટ કરવા ઉભા રહ્યા છીએ ચા પીવા માટે. આપણે એક ચા લઈ લીધી છે. ચા હવે આઈસ્ક્રીમની ડબ્બી જેવી આવવા મળી છે. આ બધાએ સોડા લીધી છે. ચાલો આપણે આ કુકડિયા પરિવારના સુરાપુરા દાદા, કરમસિંહ દાદા, અમારા કુકડિયા પરિવારના કરમસિંહ દાદા એના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ. કઈ જગ્યાએ આવ્યું? બળદોય, ગામ બળદોય, રાજકોટ ભાવનગર હાઈવે માથે. બળદોય રાજકોટ ભાવનગર હાઈવે માથે આપણા કુકડિયા વાઘેલા પરિવારના હુરાપુરા દાદા કરમસિંહ દાદા બેઠેલા છે. ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. બળદોય તો આપણા કરમસિંહ દાદા છે બળદોઈ ગામની અંદર આવેલા છે. બળદોઈથી થોડાક આગળ આવેલા હાઈવે ઉપર જ મંદિર છે. આવજો બધા. અમારા કરમસિંહ દાદા છે અને મેરામ દાદા છે સુરાપુરા.
જોઈ શકો છો તમે, આ મંદિર છે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર જ આ વચ્ચે આવે છે બરધોઈ ગામમાં આપણા બેઠા છે સુરાપુરા દાદા વાઘેલા કુકડિયા પરિવારના. તો આવો તો અહીંયા દર્શન કરતા જાજો. જય સુરાપુરા દાદા. કઈ બાજુ આવે? અરે ક્યાં બધું કામ કરું છું. તો ફાઇનલી બધે દર્શન કરીને હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. જાવે જ છીએ. અમુક એક બોલ ખરા. એમ તો તમે જોઈ શકો છો મિત્રો. તો ફાઇનલી હવે ઘરે પહોંચવામાં થોડી કલાકની જ વાર. હજી એકવાર ફાઇનલી. બાપુ તમે બોલો હવે. એને હાલ પાવે છે. વિચારે છે બાપુ. બધું નુકસાન દાંત આવે છે. હવે હું વિચારવાનું. એને ને બોલો ફટાફટ. અમારે જે માતાજીનું બધું કામ જે હતું અમારે હવે બધું પૂરું થઈ ગયું છે. અમે ઘર તરફ જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અત્યારે કેટલા વાગ્યા છે? વાગ્યા અત્યારે 7 વાગ્યા. હા, સવારના વહેલા નીકળ્યા હતા પણ હવે 7 વાગી ગયા છે. હવે અમે ઘરે જઈએ છીએ. રાજકોટ પહોંચ્યા છે. તમે ક્યાં આવડે? તો ગેસ પુરાવીને અમે નીકળી ગયા છીએ. તો ચાલો જઈએ. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી કોમેન્ટ કરો. અમારી ચેનલને જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. શક્કરપારા કરી નાખજો. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે આવીને સાપડી ખમણાઈ છે પાછી. સેવ ટમાટર શાક ને સાપડી પાપડ. આ ભાઈએ કાંઈ કામ કર્યું નથી. બેઠા છે ઉપર અમારે કરવો પડે. તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુ શેર કરો.